31 મે 2025 થી શુક્ર આવશે મેષ રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું પ્રેમ જીવન, બધું વિસ્તારથી જણાવીશું। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે। જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 31 મે 2025 ના રોજ સવારે 11 કલાક અને 17 મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। મિત્ર, મંગળ ગ્રહની મેષ રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ બળશાળી બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો 31 મે થી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થઈ શકે છે ફેરફાર, આવું જાણીએ। શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિના જાતકોથી। તો મેષ રાશિના બીજા અને 7મા ભાવના સ્વામી છે શુક્રદેવ, જે હવે તમારા પહેલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે। આ સમયગાળા દરમિયાન તમને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તમે જે પૈસા કમાવો છો તે તમે બચાવી શકશો નહીં। તમને સંબંધોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે। કારકિર્દીની વાત કરવામાં આવે તો મેષ રાશિમાં શુક્રનું ગોચર દરમિયાન તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો બગડી શકે છે। આ સમય દરમિયાન તમારા ઉપર કામનું દબાણ વધી શકે છે। વ્યાવસાયિક ક્ષેત્રમાં તમને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે અપેક્ષિત નફો મેળવવામાં પાછળ થઈ શકો છો। નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમને નાણાકીય લાભ થવાને બદલે વધુ ખર્ચ થઈ શકે છે। આ સમયે તમારો ધનભંડોળ મર્યાદિત થઈ શકે છે। પ્રેમ જીવનમાં જીવનસાથી સાથે પરસ્પર તાલમેલના અભાવને કારણે સંબંધોને ખુશી અને શાંતિ ખલેલ પહોંચાડી શકે છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે તમને નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે આંખોમાં દુખાવો અને બળતરાની ફરિયાદ થઈ શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવઉ વૃષભ રાશિના જાતકોની। પહેલા અને 6ઠા ભાવના સ્વામી શુક્ર છે, જે હવે તમારા 12મા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે તમારા ભવિષ્ય વિશે ચિંતિત રહી શકો છો। આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે। આ ઉપરાંત આ ગોચરના સમયગાળા દરમિયાન તમારે વધારે મુસાફરી કરવાની શક્યતાઓ પણ બની રહી છે। કારકિર્દીની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા ઉપર કામનું દબાણ વધી શકે છે, જેથી તમારા પરિણામો મેળવવા માટે યોજનાબદ્ધ રીતે કામ કરવાની જરૂરત પડશે। વ્યવસાયની વાત કરીએ તો એકાગ્રતા અને આયોજનના અભાવને કારણે તમે નફો ગુમાવી શકો છો, જેના કારણે તમારા માટે ઈચ્છિત નફો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। નાણાકીય બાબતોમાં બેદરકારીને કારણે તમને પૈસાનું નુકસાન થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી તરફથી સહયોગ ન મળવાને કારણે તમે નિરાશ અને નાખુશ થઈ શકો છો। સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા પગ અને જાંઘમાં દુખાવાની શક્યતાઓ વધી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ મિથુન રાશિની। શુક્ર મિથુન રાશિના 5મા અને 12મા ભાવના સ્વામી છે, જે હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે। મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે તમારા બાળકો તરફથી વધુ ખુશી મેળવી શકો છો અને તેમના સહયોગથી તમે ખુશ રહેશો। તમે વધુ નફો મેળવવામાં સફળ થઈ શકો છો। કારકિર્દીની વાત કરીએ તો તમને નવી નોકરીની તકો સાથે સંબંધિત નવા કાર્ય મળવાની શક્યતા છે। તમને સ્થળ પર તકો મળવાની પણ શક્યતા છે। વ્યવસાયના ક્ષેત્રમાં તમે સામાન્ય વ્યવસાયની તુલનામાં સટ્ટાબજારના વ્યવસાયમાં વધુ નફો કમાઈ શકો છો, પરંતુ નિષ્ણાતોની સલાહ સાથે। નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકશો અને બચાવી શકશો। શુક્રના આ ગોચર દરમિયાન તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો। પ્રેમ જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે ખુશ ક્ષણો વિતાવશો। તમે તમારા જીવનસાથી સાથે તમારી સારી છબી બનાવવા માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો। સ્વાસ્થ્ય પ્રત્યે ખુશ રહેવાના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। આ ઉપરાંત તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી રહેશે, જે તમને તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની। કર્ક રાશિના 4થા અને 11મા ભાવના સ્વામી છે શુક્ર, જે હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે। આ સમયગાળા દરમિયાન તમે તમારી સુખ સુવિધાઓ વધારી શકશો, મિલકતમાં રોકાણ કરી શકશો અને તમારા નફા અને ખર્ચ વચ્ચે સંતુલન પણ જાળવી શકશો। કારકિર્દીના ક્ષેત્રમાં તમારે તમારા કામના દબાણનો સામનો કરવો પડી શકે છે। મેષ રાશિમાં શુક્રના ગોચરને કારણે તમારી નોકરી બદલવાની શક્યતાઓ છે।
કામના દબાણમાં વધારો થવાને કારણે તમે વધુ તણાવમાં આવી શકો છો. વ્યવસાયની વાત કરીએ તો તમે વધારે નફો કમાઈ શકતા નથી, અને જો તમે નફો કમાતા હો તો પણ તમારા વ્યવસાયમાં સાતત્ય જાળવી રાખવું તમારા માટે મુશ્કેલ બની શકે છે. આર્થિક રીતે તમે સારા પૈસા કમાશો, પરંતુ તે જ સમયે તમારા ખર્ચમાં વધારો થવાના સંકેતો છે જે તમને ચિંતિત કરી શકે છે. તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે તાલમેલના અભાવને કારણે તમે અસ્વસ્થતા અનુભવી શકો છો, અને આ તમને પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ ગોચરના સમયગાળા દરમિયાન તમને માથાનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા છે. આ કારણે તમે ચિંતિત રહી શકો છો. નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી. તો સિંહ રાશિના 3જા અને 10મા ભાવના સ્વામી છે શુક્રદેવ, જે હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. શુક્રના આ ગોચર દરમિયાન તમારા 9મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. શુક્રના આ ગોચર દરમિયાન તમારી નૈતિકતા અને સિદ્ધાંતોની ભાવના વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન તમારે વધુ તીર્થ સ્થળોની મુલાકાત લેવી પડી શકે છે. તમે બીજી જગ્યાએ પણ જઈ શકો છો. કારકિર્દીના ક્ષેત્રમાં એવા સંકેતો છે કે તમને તમારી નોકરીમાં વધુ લાભ મળશે. આનાથી તમારી પ્રગતિ થશે. તમને નવી નોકરીની તકો પણ મળી શકે છે. નાણાકીય બાબતોની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સારી રકમ મળશે. આ સાથે તમે પૈસા પણ બચાવી શકશો. વ્યવસાયની વાત કરીએ તો તમને નવા વ્યાવસાયિક ઓર્ડર મળી શકે છે, જે તમને વધુ નફો મેળવવામાં મદદ કરશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે સારો તાલમેલ રહેશે, અને તમે ખુશીઓનો આનંદ માણશો. આ સમયે તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહેશે. વધુ ઉર્જાને કારણે આ સમયે તમારું સ્વાસ્થ્ય એકદમ નોર્મલ અને સારું રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની. કન્યા રાશિના 2જા અને 9મા ભાવના સ્વામી શુક્ર છે, જે હવે તમારા 8મા ભાવમાં ગોચર કરવાના છે. શુક્રના આ ગોચર દરમિયાન તમે તમારી અસલામતીને કારણે સુરક્ષિત અનુભવી શકશો નહીં. તમારી ખુશીઓમાં ઘટાડો થઈ શકે છે. કારકિર્દીની વાત કરીએ તો આ સમયે તમને કંઈ પણ રોમાંચક નહીં લાગે. તેના બદલે તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે, જે તમને ઉદાસ કરી શકે છે. વ્યવસાયના ક્ષેત્રમાં યોગ્ય રીતે ન ચલાવી શકવાના કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમે તમારા વ્યવસાય માટે યોગ્ય સમયપત્રક જાળવી શકતા નથી. તમારા અંગત જીવનમાં અહંકાર સંબંધિત સમસ્યાઓને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખુશીઓમાં ઘટાડો થવાની શક્યતા છે. આ કારણે તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવી શકતા નથી. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જોઈએ તો તમને આંખોમાં દુખાવો થવાની શક્યતા છે, અને આંખોમાં બળતરાને કારણે આવું થઈ શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિની. તુલા રાશિના લોકો માટે 1લા ભાવ અને 8મા ભાવના સ્વામી શુક્ર છે, જે હવે તમારા 7મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. શુક્રનું આ ગોચર દરમિયાન તમને નવા મિત્રો અને સહયોગીઓ વગેરે મળી શકે છે. સારા સંબંધો જાળવવામાં પણ તમને મુશ્કેલી પડી શકે છે. કરિયરની વાત કરીએ તો આ સમયે તમારા પર નોકરી દબાણ વધી શકે છે. જો કે તમે તમારી ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન તમને સરેરાશ નફો થવાની સંભાવના છે. તમારા વ્યાવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધો સંતુલિત રહેશે. ન તો ખૂબ સારા કે ન તો ખૂબ ખરાબ થાય. અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. આ સમય દરમિયાન તમારે સંવાદિતા સ્થાપિત કરવાની જરૂરત પડશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા નથી, પરંતુ તમને ખાંસી અને શરદી આવું થઈ શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના 7મા અને 12મા ભાવના સ્વામી શુક્ર છે, જે હવે તમારા 6ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમને સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તે જ સમયે વધુ લાભ મેળવવામાં અવરોધો આવી શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં વધુ પડતા કામના દબાણને કારણે તમે અપેક્ષિત નફો મેળવી શકશો નહીં. વ્યવસાયના ક્ષેત્રમાં સ્પર્ધકો તરફથી કઠિન સ્પર્ધાઓને કારણે તમને નુકસાન અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. તમારા અંગત જીવનમાં જ્યારે શુક્ર મેષ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તમારે તમારા જીવનસાથી વચ્ચે સંકલનના અભાવને કારણે દલીલો થવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર વધુ ખર્ચ કરવો પડી શકે છે, જેના કારણે તમને સમસ્યાઓ થઈ શકે છે. તમારું આર્થિક બેલેન્સ બગડી શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી. તો ધન રાશિના 6ઠા અને 11મા ભાવના સ્વામી છે શુક્ર, જે હવે તમારા 5મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. શુક્રના ગોચર દરમિયાન તમે તમારા ભવિષ્ય અને પ્રગતિ વિશે ચિંતિત રહી શકો છો. લોનને કારણે તમારા ઉપર દેવામાં ડૂબી જવાની પણ શક્યતા છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમે તમારી સંપૂર્ણ ક્ષમતા મુજબ કામ કરી શકશો નહીં. આના કારણે તમને કાર્યસ્થળ પર ઈચ્છિત પરિણામો ન પણ મળે. એવા સંકેતો છે કે તમને વ્યવસાયમાં વધુ નફો મેળવવામાં ઈચ્છિત સફળતા ન મળે. આ હરીફો સાથેના સંઘર્ષને કારણે આવું થઈ શકે છે.
તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના વિચારોમાં તફાવતને કારણે તમે તેમની સાથેના સંબંધોમાં સુરક્ષિત અનુભવી શકશો નહીં. અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની, તો તમે તમારા બાળકોને એનિમિયા થવાનું જોખમ રહેલું છે, તેથી તમને તમારા બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના લોકોની. મકર રાશિના 5મા અને 10મા ભાવના સ્વામી શુક્ર છે, જે હવે 4થા ભાવમાં ગોચર કરવાના છે. આ સમયગાળા દરમિયાન તમે અસુરક્ષિત અનુભવી શકો છો. એવા સંકેતો પણ છે કે તમારા પરિવારમાં સમસ્યાઓ આવી શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં તમારે તમારા સાથીદારો સાથેના સંબંધોને લગતી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આના કારણે કાર્યસ્થળ પર તમારી પ્રગતિની ગતિ ધીમી પડી શકે છે. મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વ્યવસાયના ક્ષેત્રમાં તમને સરેરાશ નફો થવાની શક્યતા છે. તમારે તમારા સ્પર્ધકો તરફથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા અંગત જીવનમાં પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ થવાની પણ શક્યતા છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય તણાવને કારણે તમે પગ અને જાંઘમાં દુખાવાની ફરિયાદ અનુભવી શકો છો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના લોકોની. કુંભ રાશિના 4થા અને 9મા ભાવના સ્વામી શુક્ર છે, જે હવે 3જા ભાવમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન તમારું સ્થાન બદલાઈ શકે છે. આ સમય દરમિયાન તમે અપેક્ષા રાખશો કે નસીબ તમારા પક્ષમાં રહે અને તે થશે. શુક્રના ગોચર દરમિયાન તમારી કારકિર્દી વિસ્તારવાની શક્યતાઓ રહેશે. તમને વધુ નફો મેળવવાની પ્રેરણા મળશે. વ્યવસાયના ક્ષેત્રમાં તમે તમારી અપેક્ષાઓ કરતાં વધુ નફો મેળવશો અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તકો પણ મળી શકે છે. તમારા અંગત જીવનમાં તમે આ સમયે તમારા જીવનસાથી સાથે સરળતાથી એડજસ્ટ થઈ શકશો, જેના કારણે તમે તમારા સંબંધોમાં વધુ ખુશીઓ આવતી જોશો. સ્વાસ્થ્યની બાબતોમાં જોઈએ તો તમારી હિંમત વધશે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિના લોકોની. તો મીન રાશિના 3જા અને 8મા ભાવના સ્વામી શુક્ર છે, જે હવે 2જા ભાવમાં ગોચર કરવાના છે. મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમને પ્રગતિના માર્ગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા નફા અને આત્મવિશ્વાસમાં ઘટાડો થવાની શક્યતા છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારી વર્તમાન નોકરીથી સંતોષ ન મળવાને કારણે તમને તમારી નોકરી બદલવાની જરૂરત પડી શકે છે. વેપારીઓ તેમના હાલના વ્યવસાયમાં જે વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે તે અસરકારક ન હોવાથી તેમને ભારે નુકસાન થવાની શક્યતા છે. અંગત જીવનમાં જોઈએ તો તમારે તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. જો તમે આમ કરી શકતા નથી તો તમારા વૈવાહિક સુખોમાં ઘટાડો થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંતુલિત આહાર ન લેવાને કારણે તમને પાચન સંબંધિત સમસ્યાઓ થવાની પણ શક્યતાઓ નકારી શકાય નહીં. તો 31 મે થી થનારું શુક્રનું ગોચર મિત્રો તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને અવશ્યથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. આપ અમારી ચેનલમાં નવા છો અથવા આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.